સાબરકાંઠામાં નકલી દૂધ મામલે હવે ધી પીપોદરા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના ચેરમેનનું નિવેદન સામે આવ્યું છે। તેમણે કહ્યું કે આ નકલી દૂધનું એક પણ ટીપું અમારી દૂધ ઉત્પાદક મંડળીમાં આવ્યું નથી। આ મામલે તેમણે જણાવ્યું હતું કે સોશિયલ મીડિયામાં કરેલા આક્ષેપો મુજબના કોઈ વ્યક્તિઓનું એક પણ ટીપું દૂધ અમારી દૂધ મંડળીમાં ક્યારેય આવેલું નથી, જ્યાં સ્વયં સામળ પટેલે સામેથી મંડળીમાં GCMMFની ટીમને બોલાવી સ્થળ તપાસ કરાવી, જેની તપાસમાં પણ પીપોદરા દૂધ મંડળીના એક પણ સભાસદનું દૂધ અસ્વીકાર્ય માલુમ પડ્યું નથી। આ તબક્કે ધ્યાને રાખવું કે સોશિયલ મીડિયામાં દર્શાવેલ બાબતોમાં રત્તીભાર પણ કોઈ તથ્ય નથી અને સત્યથી નિવેદન કરી અમારી દૂધ મંડળીના ચેરમેન શામળ પટેલ અને પીપોદરા દૂધ મંડળીની પ્રતિષ્ઠાને હાનિ કરવાનું આયોજનપૂર્વક રાજકીય ષડયંત્ર ચાલી રહ્યું છે। જે પ્રેસ મીડિયામાં અને પેપરની અંદર પીપોદરા મંડળીના આક્ષેપો આવે છે, મારી દી પીપોદરા દૂધ ઉત્પાદક સહકારી મંડળી રજિસ્ટર નંબર 11887 છે અને સાબરડેરીનો કોડ નંબર 113 છે। દી પીપોદરા દૂધ ઉત્પાદક સહકારી મંડળી તરીકે રજિસ્ટર થયેલી મંડળી સાબરડેરીના સભાસદ તરીકે ચાલુ છે। આ મંડળીના ચેરમેન તરીકે શ્યામળભાઈ બાલાભાઈ પટેલ હું એનો ખુલાસો આપું છું કે જે પેપરમાં અને મીડિયામાં પીપોદરા દૂધ મંડળીમાં જે નકલી બનાવવા દૂધના આક્ષેપો થાય છે એ પાયાવિહોણા છે અને જે આક્ષેપો જે વ્યક્તિ આવી છે એ વ્યક્તિનું મારી મંડળીમાં આજની ભૂતકાળ મહિને એક પણ ટેપું દૂધ ભરાયેલું નથી, એની હું ખાતરી આપું છું। બીજું, હું સાબરડેરીના ચેરમેન તરીકે કાર્યરત છું। મને પણ માનવના જીવનના સ્વાદ સાથે ચેડો થાય એ વસ્તુ બિલકુલ ગમતી નથી। એટલે જે બનાવટી દૂધના પ્રશ્નો હોય એ પ્રશ્નોમાં અમે જાગરો આપીએ છીએ, આજે અને ભવિષ્યમાં એ અમને કોઈ દિવસ વિચાર ના આવે એની હું ખાતરી આપું છું। તો સૌ મિત્રોને મારી નમ્ર વિનંતી છે કે આજે મીડિયામાં અને પેપરમાં જે પીપોદરા મંડળીનો આક્ષેપો આવે છે એ આક્ષેપોનો સૌ જાગરો આપો એવી મારા સૌને નમ્ર વિનંતી છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સાબરકાંઠા।